તો આ તરફ બનાસકાંઠાના ડીસામાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ છે। ગ્રામ્યમાં તળાવો ઓવરફ્લો થતા રસ્તા પર પાણી જોવા મળી રહ્યું છે। ડીસા ધાનેરાના જેરડા પાસે માર્ગ પર પાણી ફરી વળ્યા છે। એક તરફનો રોડ બંધ કરાયો છે। ડાયવર્ઝન આપવાની ફરજ ડીસા થરાદ રોડ ઉપર વરસાદથી જનજીવન જે છે તે પ્રભાવિત થયું છે। જોઈ શકાય છે એક તરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી છે, કારણ કે જે રીતે અવિરત ડીસા અને ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે તેને લઈને આખો હાઈવે જે છે રસ્તો છે પાણીમાં ગરકાવ થયો છે। હવામાન વિભાગની આગાહી બાદ ડીસા પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે। આ જે માર્ગ છે જે ડીસાથી થરાદને જોડતો માર્ગ છે અને દામારામપુરા પાસે પાણી ભરાઈ જવાના કારણે હાલ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। ડીસા પંથકમાં 4 ઇંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે અને હજુ પણ અવિરત વરસાદ હોવાના કારણે જનજીવન ઉપર વધુ અસર પડી જોવા મળી રહી છે। ખાસ કરીને જે માર્ગો છે તે માર્ગો ઉપર પાણી ફરી વળવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। આ જે ડીસા થરાદનો જે માર્ગ છે ત્યાં પાણી ફરી વળી જવાના કારણે એક તરફી માર્ગ કરી દેવામાં આવ્યો છે। ગામડાઓના તળાવો ઓવરફ્લો થવાના કારણે આ પાણી માર્ગો ઉપર ફરી વળ્યા છે અને જેના કારણે હાલ માર્ગો બંધ થઈ રહ્યા છે। અનેક જગ્યાએ લોકો પરેશાની ભોગવી રહ્યા છે અને સમગ્ર વિસ્તાર હાલ જળબંબાકારની સ્થિતિમાં છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં જેમ જેમ ફરિયાદો આવે છે તેમ વહીવટી તંત્ર ત્યાં પહોંચી અને માર્ગો ખુલ્લા કરી રહ્યા છે। લોકોને મુશ્કેલી ના પડે તે માટેની વ્યવસ્થા પણ હાલ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે અને સમગ્ર વિસ્તારમાં હાલ ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। પરસ સુંદેસા, સંદેશ ન્યૂઝ, ડીસા।